પવિત્ર ધનુર્માસ હરિબળ ગીતા 20મો દિવસ 22મો પડવું કાલે ચાલતું હતું. તેમ ઘનશ્યામ જાણી ઘરના કરે મેર હરે મહાકષ્ટ, એ વાર્તા વેદ પુરાણે સૂચવે છે જો સુસ્પષ્ટ. પોતાના જાણી નવ પરહરે કરે પ્રીતે કરી પ્રતિપાળ, અવગુણ ન જુએ અર્ભના જેમ જનની જાળવે બાળ. ભગવાન પોતાની મોટાઈ જોઈ અને જીવોના કલ્યાણ કરે છે, અને આપણા અવગુણ જુએ તો કોઈનું કલ્યાણ ન થાય. જોવું નથી, પણ આપણે આંખું બંધ કરી અને 5, 10, 15 મિનિટ જોઈએ આપણા જીવન સામે આગળ આમ જોઈએ જાય. 2 વર્ષ, 5 વર્ષ, 15 વર્ષ કેવા આપણે હતા એમ જોઈએ ને તો એમ થાય કે આપણું કલ્યાણ તો થાય જ નહીં. એટલે આપણા અવગુણ સામે, આપણા દુર્ગુણ સામે આપણું કેવું જીવન છે એના સામે ભગવાન જોતા નથી. તું મારે આશરે આવ્યો છો ને એટલે મારી મોટાઈથી હું તારું કલ્યાણ કરીશ. અવગુણ ન જુએ અર્ભના જેમ જનની જાળવે બાળ. માતા પિતા એના બાળકના કોઈ અવગુણ જોતા નથી અને એની પ્રતિપાળ પાલન પોષણ કરે છે. પશુ પંખી નર નિર્જર સૌ સૂતને પાળે સદાય. પશુ પંખી નર નિર્જર સૌ પોતપોતાના બચ્ચાનું પાલન પોષણ કરે છે. માણસમાં તો સમજીએ કે એને આશા હોય કે મોટો થઈને છોકરો મારી સેવા કરશે, બરાબર. પણ પશુમાં અને પંખીમાં બોલો, ક્યાંક કૂતરી વિહાણી હોય અને એની નજીક તમે જાજો, એ વખતે એના નાના નાના ગલુડિયા હોય, જાજો કરવા દોડશે. બોલો, એવી જ રીતે ગાય ભેંસ એનું નાનું બચ્ચું હોય અને કદાચ એ જંગલમાં વિહાણી હોય તોય હિંસક પ્રાણીથી એની રક્ષા કરે. તેમ શ્રી હરિકૃષ્ણ કરે સેવક જનની સાય. સેવક થાને ઘનશ્યામનો મળશે મોટેરું માન, મળશે મોટેરું માન. સેવક થાને ઘનશ્યામનો. વચનામૃતમાં મહારાજે સેવક ઉપર ભાર આપ્યો છે, દાસ ઉપર ભાર આપ્યો છે. એટલે આપણી ગમે એટલી મોટાઈ હોય પણ આપણે તો ભગવાન અને ભગવાનના સંતો પાસે સેવક થઈને જ રહીએ. બરાબર. ઘણી વખત કહેતા હોય છે કથાકારો કે બોસમાં લોસ જાય અને દાસ હોય તો પર જાય પાસ. જો પ્રેમાનંદ સ્વામીએ વંદુના પદમાં છેલ્લી પંક્તિમાં કીધું, દેજો દાન દાસને. કયું દાન? ભગવાનની મૂર્તિ, એનું જે ચિંતન કીધું ને વચનામૃતમાં, એવું દાન મહારાજ પાસે પ્રેમાનંદ છે માગ્યું, દેજો અમને દાસ, મારી મૂર્તિનું દાન અમને આપજો. એટલે સેવક થવું, દાસ થવું. સેવક અને દાસ જ્યાં સુધી આપણી આ લોકની મોટાઈ ન હોય ને ત્યાં સુધી જ વાંધો ન આવે. પણ આ લોકની થોડીક મોટાઈ આવી જાય અને થોડીક લક્ષ્મીજીની મેર થઈ જાય ને પછી માણસને ટાઈટ હાલે છે. એટલે ત્યાં પછી દાસપણું અને સેવક ભાવ દૂર રહેશે.
હું તો એમ જાણું કે જ્યાં સુધી મધ્યમ સ્થિતિમાં ભગવાન રાખે ને એ ભગવાનની મોટી કૃપા કહેવાય. મધ્યમ સ્થિતિમાં રાખે, કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે, કોઈ નાના મોટા વ્યવહારિક પ્રસંગો અટકે નહીં, આટલું ભગવાન દે એટલે ઘણું કહેવાય. જેટલું વધારે દે ને એટલો અહંકાર ફૂફાળો આવે અભિમાનનો. હા, એટલે જ્યાં સુધી સામાન્ય રાખે છે, મધ્યમ સ્થિતિમાં રાખે છે, એને સમજવું જોઈએ કે ભગવાનની આપણી પર બહુ મોટી મહેરબાની છે. તેમ શ્રી હરિકૃષ્ણ કરે સેવક જનની સહાય, ભગવાન એની સહાય પછી ઉભા રહેશે. હા, નિરાધાર નારાયણ વિના નર નિપજા નહીં એક, નિષ્કુળા નંદએ વાતને વિચારો કરી વિવેક. એક એવા છે નારાયણ. બસ એમ કે ને કે માણસ માત્ર અને ભૂલને પાત્ર. હા, ભૂલ માણસ માત્ર, ભૂલને પાત્ર. ભૂલ કરે નહીં કોણ? એક ભગવાન. બાકી બધાય ભૂલને પાત્ર છે. એક ભૂલને ઓળખે છે, એક ઓળખતા નથી, અને એક ભૂલને ઓળખે છે અને સુધારે છે, અને ચોથા છે એ ભૂલ ક્યારેય કરતા નથી. તો ચોથા ભગવાનનું નામ આવે. હા, એટલે આપણે ક્યારેય એવો દાવો ન કરી શકીએ કે જીવનમાં આપણે કોઈ નાની મોટી ભૂલ કરી નથી. દોષમાં ગુણ, સ્વામીએ કીધું ને, દોષમાં ગુણ. હા, એ કાંઈક નાની મોટી ભૂલ થતી હોય અને આપણે એને ઓળખતા હોય તો સજાગ રહીએ તો એ ભગવાનની મોટી કૃપા. હા, એને લઈને નિર્માની ભાવ રહીએ. હા, એને લઈને નિર્માની ભાવ રહીએ. નકર માણસ છે ને નાનું પાત્ર અને મોટો અહંકારનો ફોફાળો રહી જાય પછી. હા, માતા પિતાથી પામે પ્રાણી દેહ જે, તેમાં આવી વસે જીવ જે હજે. ન હોય કર્તવ્ય એનું એ હજે, એના કારણ શ્રી હરિ તે હજે. શ્રી હરિ વિના સમાજ એવો કહો ને કોણથી થાય. શ્રવણ નયન નાસિકા દંત જીવા કરી મુખ માયા. હાથ પગ આંગળીઓ નખ શિખા મુવાડા મોછ, કીધો સમાજ સુખનો કોઈ રીતે ન રાખી ઓછ. વળી અંતકરણ ને ઇન્દ્રિયો પ્રાણવાયુ 10 પ્રકાર, એવું કરતા કોઈને ન આવડે નિર્ધાર. કસર કોઈ વાતની નારાયણે રાખી નથી, એ જુઓ વિચારી જીવમાં વળી વળી શું કહું કથી. જીવ જાણે હું જોર છું, જીવ જાણે હું જોર છું, જે કરું તે કેમ ન થાય. પણ ભાઈ વિચારે આવી વાતને તો જેમ છે તેમ જણાય. માટે અસમર્થ આપણે સમર્થ શ્રી ભગવાન, એવું સમજી અંતરે મૂકવું કર્તવ્યનું માન. કર્યું શ્રી કૃષ્ણનું થાય છે, કર્યું શ્રી કૃષ્ણનું થાય છે,
જનથી ન થાય જરાય નિષ્કુળાનંદ નિહાળીએ ઊંડું અંતર માયા નિષ્કુળાનંદ નિહાળીએ ઊંડું અંતર માયા. આ પદમાં એવી વાત આવી, સુતાર લોકો લાકડાને છોલવા માટે વાહલો ને, હા તમને ખબર હોય, એ વાહલો હાકે અને લાકડું કેવું બની જાય, એમાં ગાંઠું હોય બીજું કીજું જે બધું હોય ફોરાઈ જાય અને એકદમ લીસું લાકડું બની જાય વાહલો હાકે. એટલે આ પદ વાહલા જેવું છે. આપણામાં જે કાંઈ હોય ને થોડું ઘણું કે હું આમ કરું મારાથી આમ થાય બરાબર, તે વાહલો ભગવાન સ્વામીએ વાહલો આપ્યો. સ્વામી વાહલો પેલા આપ્યો હતો ને સાધુ થયા પહેલાં, એટલે આમાં એ વાહલો આંકી અને આપણો જે અહંકાર હતો ને, અહંભાવ હતો ને એ ફોરી નાખ્યો. લાકડામાં જેમ ગાંઠું ફોરાઈ જાય એમ આપણામાં અહંકારની આ અહંભાવની જે ગાંઠું છે એ સામ્યામાં કાઢી નાખ્યો. એવું સમજી અંતરે મૂકવું કર્તવ્યનું માન, બસ મને આવડે મારાથી જ થાય હું આ કરી શકું. હા, માતા પિતાથી પામે પ્રાણી દેહ તેમાં આવી વસે જીવ જે ન હોય કર્તવ્ય એનું એના કારણ છે શ્રી હરિતે. હા, માતાના ઉદરમાં જે કોઈ જીવ આવ્યો બરાબર, તેમાં આવી વસે જીવ જે ન હોય કર્તવ્ય એનું કાંઈ, માતા પિતાનું એમાં કર્તવ્ય કાંઈ નથી. હા, એના કારણ શ્રી હરિ છે. હા, શ્રી હરિ વિના સમાજ એવો કહો ને કોણથી થાય? સમાજ એટલે આપણું આખું શરીર, એ કોનાથી થાય? કયો આમ કથાકારો આવું કંઈક વાત આવે ને એટલે કહે કે ભગવાને કાન બનાવ્યા બરાબર, હવે સાંભળવાની તો બધી જે કંઈ પ્રોસેસ છે અંદર છે, બહાર તો જે દેખાય છે ખાલી. તો શું કામ ભગવાન આવા કાન બનાવ્યા? એ કે ભગવાનને ખબર હતી કે ભવિષ્યમાં ચશ્મા આવશે તો રાખશે કેવી રીતે, એટલે આ બધી કથા કરી છે, રમૂજી વાતો હોય. હા, પણ આપણે જોઈએ તો કદાચ ને કાન અહીંયા ન હોત તો ચશ્મા કેવી રીતે રાખવા? એક પ્રશ્ન હતો એ મોટો. કદાચ ને અહીંયા બે ખીલા ખોડી દે તો કે ખીલા ખોડાવી શકાય? એટલે ભગવાન જે આપણા કરે છે ને, આમાં ક્યાં સુધી કીધું એ હાથ પગ આંગળીઓ નખે કીધા અને મૂછ પણ ભગવાને કરી. હા, બધું વ્યવસ્થિત બધું કર્યું છે. જો હથેળીમાં કોઈ દી વાળ વીધા, હથેળી વાળ આખા શરીરમાં વાળ હોય. લ્યો જો પંજા ઉપર અહીંયા વાળ છે, હથેળીમાં આંગળીના ઉપરના ભાગમાં વાળ છે, કપાળમાં ઉગા તો કેવા થાય? ભગવાને આપણા શરીરની જે રચના કરે છે ને, એક જ જોવે ને કે ઓહો ભગવાન જે કરે ને એવું કોઈ ન કરી શકે. કદાચ ને આ માથાના વાળ છે ને વધતા 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 લાંબા થતા જાય પાછલા ભાગમાં બરાબર, પછી મહિને 15 દિવસે જે કાંઈ હોય એની પ્રોસેસ બધા કરી નાખે. પણ કપાળમાં વાળ ઉગે તો શું થાય? આ આંખ ઉપર જે નેણ છે એ નેણ અને પાપણના વાળ માથામાં જેમ વધે છે એમ વધે તો શું થાય? પાપણ અને આ નેણ એના વાળ વધી વધીને થાય કેવડા બરાબર, અને માથાના વાળ તો ન કાપો તો કેટલાથી મોટા થઈ જાય. કપાળમાં વાળ ઉગે તો શું થાય? હથેળીમાં વાળ ઉગે તો ખાવું કેમ? અને આ બધી ક્રિયા કામકાજ બધું કરવું કેમ? હા, એટલે ભગવાન જે કરે છે ને એવું કોઈ કરી શકે નહીં. શ્રી હરિ વિના સમાજ એવો કહો ને કોણથી થાય? હા, શ્રવણ નયન નાસિકા, નાકની અંદર વાળ કર્યા. જો શું કામ? કે શ્વાસ લેવો છે, એ શ્વાસમાં નાની જીવાત આવી જાય તો એટલે ત્યાં રોકાઈ જાય, ફિલ્ટર થઈને અંદર જાય શ્વાસ. શ્રવણ નયન નાસિકા, શ્રવણ કાન, નયન આંખ, નાસિકા દંત અને જીવા,
લગભગ બધાને અનુભવ તો થઈ ગયો રહેશે. ઠાકોર જમાડતા હોય એટલે આપણે જમતા હોય અને એમાં કાંઈક આડાહડું થઈ ગયું અને જીભ આવી ગઈ દાંત વચ્ચે. હે બેઠા બેઠા ઠાકોર જમાડતા આડા ઊભા થઈ જાય. હા બોલો, જીભને વચ્ચે રાખી અને કોમળ અને સુવાળી એવી જીભ વચ્ચે રાખી. આ બધા શત્રુ જ કહેવાય જીભના બધા. હા તો ભાઈ એ એમ કહે છે જો કાંઈ આડાહડું બોલીને બરાબર તો પછી તારા ભૂકા બોલી જાય. હા અને દાંત એમ કહે છે જીભ જો આડાહડી બોલે તો જીભ કે હું તારા ભૂકા બોલાવી દઉં. હા કે ને કાંઈ સમજ બોલ્યો હોત તારા 32 પાડ નાખી. એટલે આ બે અરસપરસ બે ને. હા જીભ દાંત એમ કે જો આડાહડી તો તને હું કચરી નાખી અને જીભ એમ કે તું કાંઈ વધારે બોલ્યો તો હું તારા ભૂકા બોલાવી દઈશ કે. હા દંત જેવા કરી મુખમાં હાથ પગ આંગળીઓ. આ હાથની આંગળીઓ તો છે એ તો આપણે કામમાં આવે છે, ઉપયોગમાં આવે છે. પગની આંગળીઓ શું ઉપયોગમાં આવે? ત્યાં સીધો પંજો આમ આંગળી ન કરી હોય છૂટી અને સીધો પંજો આમ કરી નાખ્યો હોત તો વચ્ચેનો ગેપ બધો પૂરી દીધો હોય, સીધું કરી દીધું હતું ભગવાને. હાલત ને પણ તોય શોભા કેવી લાગે બરાબર. અને હાથની આંગળીઓ, પગની આંગળીઓ, નખ બનાવ્યા બરાબર. આમાં તો વાત નથી આવતી પણ સ્વામીએ લખ્યું છે ભક્ત ચિંતામણીમાં નખ લાલ કરે છે. નખ લાલ, એ લાલ શું કામ છે? નરના કલેજા ફોલી ફોલીને ખાધા છે એટલે એની આંગળીઓ જો લાલ દેખાય છે કે. હા એમ ન દેખાય, રંગે તો દેખાય. એટલે આ આંગળીઓના નખ બરાબર. પછી કીધું કે શિખા ચોટલી રાખી છે આપણે. હે ઘણા લોકો વાળ વધારતા હોય છે. હા હે હા એટલે આ પુરુષોની વાત થાય છે. મોટા મોટા વાળ વધારે. અમે 2 વર્ષ પહેલાં હરિભગત અહીંયા આવે છે એને ઘરે અનકોટ કર્યું હતું. પછી છોકરો જુવાન્યો 15 વર્ષનો છે તો આટલા બધા વાળ કેમ રાખ્યા કે એને ક્રિકેટમાં નંબર લેવો છે. હા આમ કંઈક શોભા હોય ને તો હા તે વાળ કેટલા લાંબા લાંબા વાળ બધા. છોકરો હતો 15-20 વર્ષ હોય છે કદાચ, એથી નાનો હોય છે. એટલે આ નખ શિખા, શિખા ચોટલી. શિખાની વાત આવીને એટલે એક વાત તો કરવા જેવી છે. ખ્રિસ્ત લોકો ઓલા શું કહે કેવા ખ્રિસ્ત હું શીખ લોકો એની નિશાની શું? પાઘડી. એ દિલ્હીના તખત ઉપર બેઠા આપી પાઘડી પહેરી હતી બરાબર, પાઘડી નહોતી કાઢી. હા અને મુસલમાનને ટોપી એમ દાઢી. હવે આપણે થોડુંક ઊંધું થઈ ગયું છે. જે રાખતા હોય મને વાંધો નથી પણ હવે અત્યારે હિન્દુ હોય તો ખબર ન પડે કે હિન્દુ છે કે મુસ્લિમ છે. દાઢી વધારે સમજ્યા ને અને મુસલમાનને ટોપી હોય ખબર પડી જાય. આપણી નિશાની ભૂલાઈ ગઈ. શું શિખા રાખવાની હતી એને બદલે દાઢી રાખવા માંડ્યા બરાબર. હવે આ મુસલમાન છે કે હિન્દુ છે એવી ખબર ન પડે. આમ કે છે ઘણા લોકો કે ને આમ ખુમારીથી બોલવું જોઈએ કે અમે હિન્દુ હે, એમ ખુમારીથી ચોટલી રાખવી જોઈએ કે અમે હિન્દુ છીએ અને અમારા હિન્દુ ધર્મની આ નિશાની છે. ચોટલી તો અવશ્ય રાખવી જોઈએ. મહાપૂજામાં બેસો છો તો આવે છે ને શરૂઆતમાં આવે શિખા બાંધો, શિખા બાંધો. પછી શું કે મહાપૂજા કરતા શિખાનું કાંઈ નહીં, હાથ રાખી દો એટલે આવી જાય. હવે ઓપ્શનમાં હાથ રાખવો પડે તો છે પણ શિખા તો જોઈએ જ, ફરજિયાત આ શિખા વસ્તુ જોઈએ છે સમજાને. એટલે હિન્દુને એનું ગૌરવ તો હોવું જોઈએ. જે જેનો માણસ હોય એનું એને ગૌરવ. અત્યારે આ જ્ઞાતિનું નામ ન લેવાય બરાબર પણ તો બધાને ગૌરવ હોય. સમાજમાં કદાચ ને કોઈ નીચી જ્ઞાતિ કહેવાતી હોય એને એનું ગૌરવ હોય કે અમે આવા છીએ. હા
સમજે ને? એમ આપણે આપણું ગૌરવ હોવું જોઈએ કે અમે હિન્દુ છીએ, અને પ્લસ આપણે વધારાનું શું છે કે અમે ભગવાનના ભક્ત પણ છીએ. શિખાથી ખાલી હિન્દુની નિશાની છે, અને આપણે ભગવાનના આશ્રિત છીએ, એટલે અમે શિખાય છે અને ભગવાનના ભક્ત પણ છીએ. એટલે શિખા નથી રાખતા તો એને થોડીક શરમ લાગવી જોઈએ કે હું હિન્દુ છું અને આ રાખતો નથી. બરાબર? એટલે મહારાજે ત્યાં કીધું છે કે હિન્દુની નિશાની પ્રમાણે નખ, શિખા, મુવાડા, મોચ. શરીરમાં બધી મુવાડા જે છે અને મોચ પછી સમજા ને? હા, અમારી મૂછ નીચે ન નમે કે કીધો સમાજ સુખનો કોઈ રીતે ન રાખી હોય. હા, કાંઈ ખામી રાખી નથી ભગવાને. વળી અંતઃકરણ, ઇન્દ્રિયો, પ્રાણવાયુ 10 પ્રકાર. આમ પ્રાણવાયુ 5 કહેવાય છે, પણ આખા શરીરનું જે સંચાલન કરે છે ને એ 10 વાયુ છે. હા, સમજા? એ હું લેવો તો પણ અત્યારે આ મોબાઈલમાં મેં રેકોર્ડ ચાલુ રાખ્યો એટલે નહીં નીકળ્યા. નકર 10 પ્રાણ ક્યાં ક્યાં છે એ બધું આખા શરીરનું સંચાલન શું કરે છે, હા, એ બધું બતાવે છે. અંતઃકરણ 4: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ દેખાતા નથી ચારે. બરાબર? આ જે 10 ઇન્દ્રિયો કીધા તો માનો કે આ હાથ, પગ, કાન આ ઇન્દ્રિયો છે, એ તો દેખાય છે, પણ અંતઃકરણ દેખાતા નથી, છતાં એ અગત્યનું કામ કરે શરીરમાં. મન, ઘણા મંદ બુદ્ધિવાળા થઈ ગયા હોય, બરાબર, બુદ્ધિ કામ ન કરતું હોય તો એ કેવા રીતે હાલતા હોય છે ખબર પડે આપણે સમાજમાં. આ જઈને આપણે બેરા મૂંગાની જે આશ્રમ હોય એમાં તો એ લોકો જાય, અથવા તો મંદ બુદ્ધિવાળા બધા હોય એ રીતે જ્યાં ગયા હોય, બરાબર, તો જોઈએ કે બિચારાને મન કામ નથી કરતું, બુદ્ધિ કામ નથી કરતી, તો કેવા માણસો હોય, ખાલી પૂતળા જેવા રક્ષાળ હોય. એટલે મનથી બુદ્ધિ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. બરાબર? ચિંતન આપણે કાંઈક ને કાંઈક કર્યા કરીએ છીએ. હવે ચિત્ત એક ગાયબ કરી દીધું હોય તો કાંઈ ન થાય. હા, મન એવું છે, બુદ્ધિ એવી છે, ચિત્ત એવું છે, 4 અંતઃકરણ એ શરીરમાં છે તો આપણે બધું જ કામ કરી શકીએ છીએ. ઇન્દ્રિયો ન હોય તો એકાદી ઇન્દ્રિય કામ કરતી બંધ થઈ ગઈ હોય તો ઇન્દ્રિયો એટલે 2 આંખ, કાન, એ રીતે, હા, 2 નાસિકા, પછી નાભી, હા, એ રીતે 10 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય. બરાબર? તો જો આ કાન કહેવાય છે, કાન, પણ સાંભળવાની શક્તિ તો અંદર છે. બરાબર? તો એ અંદરની જે શક્તિ સાંભળવાનું કામ કરે છે એ થોડી લૂઝ થઈ ગઈ હોય, એમ કે ભાઈ તમારું નસ છે ને સુકાય છે આંખની, એટલે ઓછું દેખાય છે. અંદર જે સાંભળવાની શક્તિ છે કાનમાં એ ઓછું સુકાય છે નસ, એટલે હવે તમારે સાંભળવાનું થોડુંક ઓછું થઈ જાય. પછી મશીન મૂકવો, થાય તો થાય, નકર ન થાય. આ કાન તો એવો ને એવો દેખાય છે, આંખ એવી ને એવી દેખાય. બરાબર? એક વખત અમારે કથા વંચાતી હતી બપોરની, હું આમ દૂર હતો, આમ થઈ વચનામૃત આમ ધ્યાન કર્યું એટલે મને દેખાનું વાંચ લખેલું. એટલે અમારા સ્વામી હતા ધામમાં વહી ગયા. એ કે તમને કેમ ખબર પડે? મેં કહ્યું મેં વાંચીને કીધું. ત્યાંથી તમને વંચાય છે કે દૂર વચનામૃત હતું, બીજા પાસે ખુલ્લું વચનામૃત, એ કે દૂર ત્યાંથી વંચાય છે. આજે મારે કહેવું પડે કે તમને વંચાય છે, મને ન દેખાય. આંખોનું તેજ ઘટી ગયું, એટલે ચશ્મા પહેર્યા હોય તોય દૂરથી વસ્તુ વાંચી ન શકાય. શું કામ? એમાં જે આંખની જે નસું છે એ થોડીક લૂઝ થઈ ગઈ, એટલે કામ કરતી ઓછી થઈ ગઈ. બરાબર? અને સાંભળમાં એવું, તમારા તબલા બહુ વાગતા હોય, મંજીરા તબલા વાગતા હોય, કીર્તન બોલતા હોય તો મારે સાંભળવાનું કે કાંઈક બોલે છે એટલું, પણ સ્પષ્ટ શબ્દો સંભળાય નહીં. હા, એટલે સાંજે કીર્તન બોલતા જો સ્ક્રીન ન હોય ને તો મને ખબર ન પડે શું બોલે છે. અને હું પાછું બીજા સામે જોઉં ઘણી વખત, એ સામે જોતા ન હોય, સ્ક્રીનમાં જોતા ન હોય, અને પાછા કીર્તનના જે શબ્દો આવતા એ પણ હોઠ હાલતા હોય, એટલે ખબર પડે કે એને જે બોલે છે ને સ્પષ્ટ સમજાય છે ને.
હા, હોઠ હલતા હોય એ પ્રમાણે એટલે ખબર પડે કે આપ જોયા વગર બોલે છે. હવે મારે ન બોલી શકાય, કેમ કે આમ બે વસ્તુ ઓછી થઈ ગઈ, બરાબર. એમાં હાવ ઓછી થઈ ગઈ હોય તો આંખું એવી નહીં હોય, કાન એવા ને હોય, કાંઈ નથી થતું. પણ ભગવાને કેવો સમાજ દીધો છે, સમજાને, કે 10 ઇન્દ્રિયો પોતપોતાને એ બધું કામ કરે છે. વળી અંતઃકરણને ઇન્દ્રિયો પ્રાણ વાયુ 10 પ્રકાર, એવું કરતા કોઈને ન આવડે નિર્ધાર. જો અત્યારે પેલા નેત્રમણી બેસાડે છે, એટલે ભાઈ કાનમાં મશીન મૂકે છે, પણ જે ભગવાને દીધા છે એ સાચવવા પડતા નથી. આ તો બધું સાચવવું પડે, પણ છતાંય ભગવાને દીધું એવું તો થાય નહીં. મારા છેલ્લા વચનમાં વાત કરી છે કે એક આંગળી કપાઈ ગઈ હોય તો એવી ને આંગળી પર થાય નહીં. કે હા, ભગવાને જે બધું દીધું છે, આ બધાની વાત સ્વામી શું કામ અહીં કરે છે, લખે છે કે ભગવાનનો મહિમા સમજાય એટલા માટે કે ભગવાન આવું કરી શકે છે, માણસથી આવું થાય નહીં. હા, કદાચ ને આ નેત્રમણી બેસાડે છે તો લોકોને એવું કેવું થાય કે ના, આંખ જેવું જ કામ કરે અને પછી નડે પણ નહીં આંખમાં બેસાડ્યા પછી. બરાબર. કાનનું મશીન એવું બનાવી દે તો તમને બહુ સરસ સ્પષ્ટ સમજાય. પણ હું એમ કહું, હાલો એમાં આપણે સંમત કે આ વિજ્ઞાને આવું કર્યું. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ કયો વિજ્ઞાન બનાવી દે. કોઈ માણસને બુદ્ધિ ઓછી હોય તો એને બુદ્ધિવાન કરી દો. હે, મનથી જે કાંઈ કરતો હોય તો એ કરી દો. ચિત્તથી ચિંતન જે થાય છે તો એ એને કરી દો. તો વિજ્ઞાન આ કરી શકે નહીં. એટલે ભગવાન આવું બધું કરી દીધું છે. એટલા માટે ભગવાનનો મહિમા અને ભગવાનનો ઉપકાર અને ભગવાનનું બળ રાખો બસ. ભગવાન આવા કામ કરી દેશે, બીજા થાય નહીં. વળી અંતઃકરણ ને ઇન્દ્રિયો પ્રાણવાયુ 10 પ્રકાર, એવું કરતા કોઈને ન આવડે નિર્ધાર. લ્યો, કસર કોઈ વાતની નારાયણે રાખી નથી. અહીંયા નારાયણ શબ્દ આવ્યો છે. હવે આપણે શું સમજશું એને? તમને કહું, ભગવાન તો ગણાય છે, નારાયણ એટલે આપણે સમજવાનું સ્વામિનારાયણ. હા, હજી એક શબ્દ અહીં આવે છે. હા, એટલે મને થોડીક બીક હોતી લાગે વિશેષ વિવેચન કરવામાં. હા, બધાની સમજણ એક સરખી હોય ન હોય. મહારાજે કીધું કે અમે વાત કરીએ કે ન કરીએ, પછી એમ થાય ચાલો તમે અમારા છો ને એટલે વાત કરીએ. કે 14માં એમ કીધું લોયાના કે વાત કરતા અમને બીક લાગે છે. હા, નિશ્ચયની વાત અટપટી છે. કેટલાય પ્રકારના બીબા ગોઠવી રાખ્યા હોય. બીબા એટલે કે નક્કી કરી હોય ભગવાન પ્રત્યેની, આમ શ્રદ્ધા, આમ નિશ્ચય, આમ ઉપાસના, આમ મહિમા, અને એની વાતનું ખંડન થતું હોય એટલે ભગવાન કરીને બીક લાગે છે. ભગવાનને બીક લાગતી હોય તો આપણે પછી વિચારી બોલવું પડે. હા, કેટલાયની આસ્થા તૂટી જાય અને ઉલટાનું બીજું થાય. એટલે નારાયણ શબ્દ છે ને એ આપણે સ્વામિનારાયણ ભગવાન સમજવાનું છે. કસર કોઈ વાતની નારાયણે રાખી નથી. એક વાત એવી છે, કદાચ નારાયણ સમજો ને તો એ હરિલીલામૃતમાં આવે છે અનાદિ નારાયણ. અનાદિ નારાયણ કયો તો એક જે કોઈ ભગવાન કહેવાય ને એ, તો એક ભગવાન કોઈ કહેવાય છે કોણ? તો આપણે જેના આશ્રય છે આપણે એમ જ કહીએ કે સ્વામિનારાયણ. હા, અને એક આવે છે અનાદિ કૃષ્ણ. હા, આ લીલામાં તો બધું આવે છે, એટલે એ પણ સ્વામિનારાયણ. કસર કોઈ વાતની, ભગવાન બે તો નથી, એક જ છે ભગવાન એમ કહેશે. એક ભગવાન કોણ? તો આપણે એમ કહીએ આપણે જે મળ્યા છે એ. હા, સમગ્ર સૃષ્ટિનું સંચાલન કોણ કરે છે? ભગવાન. પણ ભગવાને બધાને કામ સોંપી દીધા છે. ભાઈ, દેવોને બધા કામ સોંપી દીધા છે કે તમારે આ સૃષ્ટિ કરવી, સૃષ્ટિની વૃદ્ધિ કરવી, તમારે આ સૃષ્ટિનું પાલન પોષણ કરવું, આ સૃષ્ટિ ઉપર માણસો વધી ન જાય એનું બેલેન્સ રાખવાનું, એ કામ બીજાને દેવોને સોંપી દીધું હોય. બધાને જુદા જુદા દેવોને બધા ભગવાન કામ સોંપી દીધા. ઇન્દ્રને કે તમારે વરસાદ વરસાવવો,
હા, વરસાદની વર્ષા હોય તો પછી બધા કાંઈ પહેરવું, એટલે દેવોને કામ બધા સોંપી દીધા છે. હા, અને ભગવાન પોતાના તખત ઉપર બેસી અને પોતે સ્વ સ્વરૂપમાં મસ્ત રહેશે અને પોતાના જે મુક્તો છે ને એને સુખ આપે છે. ભગવાન પોતે પોતાના સુખે સુખી રહેશે અને મુક્તોને સુખ આપે છે. બાકી આ બધાને કામ સોંપી દીધું છે. એ ભગવાનની મરજી પ્રમાણે અને ભગવાનની ઈચ્છા પ્રમાણે જ કામ કરે છે. હા, અને પછી થર થર કંપે છે કે જો ભગવાનની ઈચ્છાથી ભગવાનની મરજીથી આડાહડું થાય તો તરત આપણે સસ્પેન્ડ કરી દે. હા, તો અત્યારનો શબ્દ વાપરું છે, છૂટા કરી દે કે હા. હા, એટલે આ બ્રહ્માંડના કાર્ય કરતા દેવ એને થોડોક કંઈક કંટાળો આવ્યો છે. હા, એટલે યાદ આ બધી ભગવાન કરે છે ને. છપૈયાની વાત છે બાળચરિત્રમાં. આવ્યા બ્રહ્માંડના કાર્ય કરતા દેવ કે પ્રભુ હવે હું થાકી ગયો છું, મારે આ કરવું નથી કે. તો કાંઈ વાંધો નહીં, આ બેસો કે તમે કે. એટલે બેસાડ્યા અને ત્યાં ભગવાનની ઈચ્છાથી એનાથી મોટા દેવ આવ્યા કે શું એ કે હું નવરો છું, મને કંઈક સેવા આપો ને કે. સારું બેસો આવ્યું કે. ત્યાં બીજા આવ્યા એથી મોટા એ શું કે હું હાવ નવરો છું કે કંઈક મને સેવા આપો ને કે. મારે બધા બેસાડતું જાય છે. ત્યાં ઓલા પહેલાં આવ્યા હતા ને જે કંટાળી ગયા એને એમ થયું કે મારા મને એમ કે મારા વિના અટકી પડશે. બરાબર, ત્યાં તો બીજા કેટલાય આવી પડ્યા. એટલે એ કે આમ તમે કહેતા હો તો હું કરું કે. બરાબર, મારે સારું કરો કે પછી કે. આ બધી લીલાની વાતો છે, નામ ન લેવાય, પણ આ બધા આવ્યા હતા મારા પાસે છપૈયામાં. એટલે આ કીધું ને કે જુઓ વિચારી, હા, કસર કોઈ વાતની નારાયણ રાખી નથી. જુઓ વિચારી જીવમાં વળી શું કહું કથી. જીવ જાણે હું જોર છું, જે કરું તે કેમ ન થાય. પણ વિચારે આવી વાતને તો જેમ છે તેમ જણાય. બધાને એટલે આ બધા બ્રહ્માંડના કાર્યકર્તાઓ એ બધા આ બધું કામ કરે છે અને ભગવાન બે જ કામ કરે છે. પોતાના મુક્તોને સુખ દેવાનું પોતાની મૂર્તિનું અને પોતે સ્વ સ્વરૂપમાં આનંદમાં રહે છે. અને બાકી આ બ્રહ્માંડનું બધું કાર્ય એ બધા દેવોને સોંપી દીધું, બધા કર્યા કરે છે. પણ ભગવાનની મરજીથી વિરુદ્ધ બિલકુલ જતા નથી. એને ડર રહેશે. એ પણ સામે વચન વિધિમાં લખ્યું છે થર થર કંપત, બધા નામ લખીને કીધું એ કંપે છે થર થર. પણ એક માણસ જેવો છે ને એને ભગવાન ડર રાખતો નથી. હા, એને ભગવાન ડર લાગતો નથી કે. હા, એટલે માણસ એટલે જે ભગવાનની આજ્ઞાથી બહાર વર્તે છે એની વાત. અને તમે બધા ભગવાનના ભક્તો ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેતા હો એટલે એમાં તમારું નામ ન આવે. જુઓ વિચારી જીવમાં વળી શું કહું કથી કે. જીવ જાણે હું જોર છું, જે કરું તે થાય. આપણે કાલ કે પરમદી વાત કરી હતી. આમ ધાણી ફૂટ તાવ આવી ગયો હોય, અરે ભાઈ આમ માણસ એવો હોય કે 5 મણની ખાંડની ગુણી હોય કે 5 મણ બાજરાની ગુણી હોય, આમ ઉપાડીને કે નાખી આવે એટલી તાકાતવાનું હોય. કપિલેશ્વરાનંદ સ્વામી છે, 40 મણ અનાજની કોઠી એકલા ફેરવી નાખતા. 40 મણ અનાજની કોઠી એકલા ફેરવી નાખતા. પ્રશ્ન આવે છે વચનામૃતમાં કપિલેશ્વરાનંદ સર, બરાબર, કેટલી તાકાત હોય છે એનામાં. પછી કેટલા લાડુ જમી જતા એ હોતે લખ્યું છે. બરાબર, તો આ રીતે તાકાતવાર હોય, પહેલવાન હોય, એમ થાય કે હું આમ હાલું તો પૃથ્વી ધ્રુજે છે, પણ એને આમ ધાણી ફૂટતા આવી ગયો હોય પછી પાપડ એનાથી ભાંગે નહીં હો. હા, બરાબર, એટલે બહુ જોર બળ કરવું નહીં ભગવાનને મૂકીને. હા, જે કંઈ થાય છે ને તમારામાં મારામાં કોઈનામાં કોઈ પણ શક્તિ, કોઈ પણ તાકાત, કોઈ પ્રકારની આવડત એનું ગુમાન લવાય નહીં. જે કાંઈ છે ને એ ઘરેણા છે ભગવાનના. ભગવાને ઘરેણા આપ્યા છે તો એમ સમજવું જોઈએ કે ઓહો બીજાને નથી મને ભગવાન આવું આપ્યું, બીજાને નથી મને ભગવાન આપ્યો. તો ભગવાનનો એમાં આભાર, ભગવાનનો મોટો ઉપકાર સમજવું જોઈએ કે ભગવાને બીજા નથી આપ્યું, મને આટલું આપ્યું છે. કે સમજાને દરેક માણસમાં કાંઈક ને કાંઈક જુદી જુદી શક્તિઓ તો પડી જ છે. કોઈ ખીલવે છે, કોઈ ખીલવતા નથી. આટલું સમજાને જો જેની શક્તિ ખીલી અને ઉભરી આવી હોય
એને એમ માનવું જોઈએ કે ભગવાનનો મારી ઉપર કેવો ઉપકાર છે, ભગવાનનો મારી ઉપર કેવો આભાર છે કે ભગવાને મને આ આપ્યું. હા, મને એમ થાય હો ઘણી ખેલે કે હું આમ સરસ મજાને આમ સંગીત સાથે કથા કરું અથવા તો આમ સંગીતના વાજિંત્ર સાથે કીર્તનો બોલું, સભા લોકો બધા ખુશ થઈ જાય. શું થાય? નથી આપ્યું. અને જેને આપ્યું છે ને એને એમ માનવું જોઈએ કે હા હા ભગવાને કેવું મને આપ્યું છે, સમજા ને. એટલે હું એવું માનતો નથી, આ તો વાત કરું છું. હા, કે ભગવાને મને આપ્યું છે એટલે હું એમાં રાજી છું. નથી આપ્યું એમાં જોતો નથી, પણ જેને આપ્યું છે ને એને ભગવાનનો મોટો ઉપકાર માનવો જોઈએ, ભગવાનનો આભાર માનવો જોઈએ. બીજા નથી આપ્યું, ભગવાન કેવું મને આપ્યું છે. હા, પણ વિચારે આવી વાતને તો જેમ છે તેમ જણાય, માટે અસમર્થ આપણે સમર્થ છે ભગવાન. લ્યો, એવું સમજી અંતરે મૂકવું કર્તવ્યનું માન. હા, આપણે જે કાંઈ કર્તવ્ય કરીશું એનું માન આપણે મૂકી દેવું જોઈએ, રખાય નહીં. ભગવાનને મારા પાસે કરાવે છે ને હું કરું છું. ને ટાયર હોય ને, ટાયર સાયકલના વાહનના, એમાંથી હવા કાઢી દો તો શું થાય? એમાં હવા ભરી છે ને એટલે દોડે છે વાહનો. એમ આપણામાં ખોટી હવા ભરાઈ જાય અને પછી વાહનમાં પંચર પડી જાય, તરત વાહન ઊભું રહી જાય. ગમે તેવો મોટો માણસ હોય, બરાબર, અને ગમે એટલે લાખની કરોડોની ગાડી હોય, પણ હવા નીકળી ગઈ તો શું કરે? પછી ઊભી રાખવી પડે રોડ ઉપર. એમ આપણે ગમે તે કરતા હોય અને જો એનું ગુમાન આવી ગયું, અભિમાન આવી ગયું, અહંકાર આવી ગયો તો ભગવાન દરેક સોય ભરાવી દે, હવા નીકળી જાય. હા, બરાબર. એટલે કોઈ વાતનું ક્યારેય અભિમાન અહંકાર લાવવો નહીં. હા, માટે અસમર્થ છીએ આપણે અને સમર્થ છે ભગવાન, એવું સમજી અંતરે મૂકવું કર્તવ્યનું માન. બસ હું આ કરું છું ને એ માન મૂકી દઉં. સ્વામી અહીં કહે છે, કર્યું શ્રી કૃષ્ણનું થાય છે, જનથી ન થાય જરાય, નિષ્કુળાનંદ નિહાળીએ ઊંડું અંતર માયા. કર્યું થાય છે શ્રી કૃષ્ણ. અહીંયા શ્રી કૃષ્ણ શબ્દ મૂક્યો છે તો આના બે અર્થ. શ્રી કૃષ્ણ ગોકુળ વૃંદાવનવાસી સમજવા હોય તો સમજવો, અને શ્રી કૃષ્ણ અનાદિ શ્રી કૃષ્ણ હરિલીલામૃતમાં લખ્યું છે, બરાબર, કે જ્યાં મહારાજ પ્રગટ થવાના આખો થવાનો પ્રસંગ આવે છે ત્યાં લખ્યું છે અનાદિ શ્રી કૃષ્ણ તવ ગૃહે જન્મ લેશે, આવું કીધું છે. એટલે ભગવાન જે કહ્યું સમજી જો ને, ભગવાનથી બધું થાય છે. બસ નિષ્કુળાનંદ નિહાળીએ ઊંડું અંતરમાં, આપણાથી કાંઈ થાય નહીં. સમજા ને. માણસથી આમ જુઓ ને તો શેકેલો પાપડ પણ ભાંગે નહીં, હાવ કમજોર થઈ જાય તો, બરાબર. કારણ કે પાણી ખાટલે પીડ્યા હોય ઘણી વખત માણસો હાજા માદા થયા હોય તો કે ભાઈ પાણી થોડું પાવને કે, તો પાણી પીવાની તાકાત રહેતી નથી એનામાં. તો આપણામાં જે કાંઈ ગુણ છે એ બધા ભગવાનને આપેલા ઘરેણા છે. અત્યારે તો આ લોકો સમાજના લગ્નમાં જાય તો બધું માગી પહેરી જાય છે ને, ઘરેણા પહેરી જાય માગી, અને આ લુગડા શું કહે શૂટ, મને નામે નહીં આવડે, શૂટ ને બધી આ હા શેરવાની આ બધે, બરાબર. એમ ભગવાને આ બધી શેરવાની કે બધી ભગવાને આપણે આપ્યું છે એ માગેલા ઘરેણા અને ભાડે લેવેલા લુગડા એ પાછા આપવા જવા પડે છે. ન આપવા જાવ તો પછી ચાર પૂરો લાગ થઈ જાય. એમ ભગવાને આપણે આ ઘરેણા આપ્યા છે, સદગુણો બધા આપ્યા છે, એ આપણો ઘરેણા છે. એટલે એમાંથી એ ઘરેણાનું ક્યારેય માન લાવવું નહીં, આપણે માગેલા છે એમ સમજવાનું, બરાબર. એટલે અહીંયા આ 23મું કડવું પૂરું થાય છે. અને આખા કડવામાં વાત એ જ આવી કે ભગવાન જે કરે થાય છે, આપણા તો કંઈ થતું નથી. ને ભગવાનનો મોટો ઉપકાર આભાર સમજી અને ભગવાનનું બળ રાખવું. બસ સ્વામિનારાયણ ભગવાનની જય. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ,